સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સ્પેશિયલ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસી આપવાના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। જિલ્લાના 858 બૂથ પર પોલિયો રસી પીવડાવવામાં આવશે તેમજ 1716 ટીમો દ્વારા બાકી રહેલા બાળકોને ઘરે ઘરે જઈને પોલિયો રસી પીવડાવવામાં આવશે। 55 મોબાઈલ ટીમો દ્વારા વાડી વિસ્તારમાં રહેતા તેમજ બહાર ગામથી કામે આવેલા શ્રમિકોના બાળકોને રસી પીવડાવવામાં આવશે। 47 ટ્રાન્ઝિટ ટીમ દ્વારા રેલવે સ્ટેશન બસ સ્ટેશન રસી પીવડાવવામાં આવશે। આ સમગ્ર કામગીરીની દેખરેખ માટે 181 સુપરવાઇઝર દ્વારા સુપરવિઝન કરવામાં આવનાર છે। નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા 5 વર્ષ સુધીના બાળકોને રસી પીવડાવી પોલિયોના જોખમ સામે સુરક્ષિત કરવા અને અન્યોને પણ રાષ્ટ્રને પોલિયો મુક્ત રાખવાના આરોગ્યના અધિકારી આ અભિયાનમાં સામેલ કરવા અપીલ કરી છે। હાઉસ ટુ હાઉસ વેક્સિનેશનની કામગીરી પણ કરવામાં આવનાર છે, જે માટે ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય કર્મચારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આજે શરૂ થયેલ કાર્યક્રમમાં જિલ્લાના બસ સ્ટેન્ડ, આંગણવાડી, સરકારી સ્કૂલ સહિત અન્ય સમાજની વાડીમાં આ પોલિયોની રસી લોકોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। રસીનો અભિયાન હતું જ્યાં અમને બાળકને રસી 1 થી 0 થી 5 વર્ષ સુધીની રસી પીવડાવે છે અને આજે રોજ અમે બહારગામ જતા જેથી કરીને આજે અમને અમારા બાળકોને અમે રસી આપી છે અને અભિયાન આ સારું છે જ્યાં દરેક બસ સ્ટેન્ડ કે જાહેર જગ્યાએ પોલિયો પીવડાવે છે। અત્યારે અમારે પોલિયોનું ચાલુ છે અને બસ સ્ટેન્ડે અમારું બૂથ આપેલું છે તો અમે બસમાં જઈ અને બાળકોને પોલિયો પીવડાવીએ છીએ। અમુક બાળકો ના પાડે છતાં પણ એમના પેરેન્ટ્સને સમજાવી અને અમે પોલિયો પીવડાવી દેવી છીએ અને જે લોકો પોલિયો નથી પીવડાવતા એમને નમ્ર વિનંતી કે એ લોકો પોલિયો પીવડાવે નાના બાળકોને। હું તાલુકા હેલ્થ સુપરવાઇઝર, તાલુકા હેલ્થ કચેરી ધાંગધ્રા। નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત આખા દેશમાં આજે પોલિયો રસીકરણ ઝુંબેશ ચાલે છે। અમે બસ સ્ટેન્ડ ઉપર ટ્રાન્ઝિટ ટીમ રાખેલ છે, ઉપરાંત ગામડામાં જે તે બૂથ પર પોલિયો રસીકરણ કરીએ છીએ, ઉપરાંત વાડી વિસ્તાર ઘણો છે એમાં પણ મોબાઈલ ટીમ દ્વારા રસીકરણ કરીએ છીએ અને આજે મોટાભાગના બાળકોને આવરી લેવાનો અમારો ટાર્ગેટ છે। લોકોને અપીલ કરીએ છીએ કે આપણા જે પણ નાના બાળકો હોય 5 વર્ષ સુધીના તે તમામને તમે જ્યાં પણ હોય ત્યાં પોલિયો અવશ્ય પીવડાવજો। બસમાં હોય, બસ સ્ટેન્ડ પર હોય, મહેમાનના બાળકો હોય, ઘરના બાળકો હોય, નવજાત શિશુ હોય, તમામ પ્રકારના બાળકોને આજે ચોક્કસથી પોલિયો પીવડાવજો જેથી આપણા દેશને આપણે પોલિયો મુક્ત તો કરેલો છે પરંતુ ફરીથી પોલિયોના ચેપ ન લાગે એના માટેની આ ઝુંબેશ અંતર્ગત આપણે સૌ સહકાર આપીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।